યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે આપણા એક નવા મિની બ્લોગમાં। આજ તો આપણે ઘણા દાડે મળ્યા યાર। તો ગાઈસ આપણે આજે આવી ગયા હતા ડુસકાબાના બોખર અડોલ। તો મિત્રો લોકેશન જોવા તમે કેટલું સુંદર છે વાયકણ યાર। મને તો એવું લાગે છે કે હું વાયકણ આવી ગયો ને એટલે યાર સ્વર્ગમાં આવી ગયો। તો એટલે ડુસકાબાનું મંદિર જોઈ લો। કિરણભાઈ પણ ગાડી આવી ગયા છે। હવે યાર આરે બાઇક લઈને આવ્યા છીએ વાયકણ। તો મિત્રો મસ્ત છે યાર, લોકેશન સારું છે। વાયકણ સરસ્વતી નદી દેખાય છે, એમ બેમ બધું દેખાય છે। હવે તને કેટલું સુંદર છે તમે જુઓ। તો યાર હું યાર તમને ડુસકાબાના દર્શન કરાવું અને લાઈવ પરસો યાર તમને બતાવો। હજી નેચે યાર એક કૂવો છે ને એ કણ યાર હાલ અત્યારે પણ આટલો ઊંચો છે ને બોકરો, તો પણ પાણી છે એ કૂવામાં, હજી એમની છે પાણી। તો આપણે પહેલાં ડુસકાબાના દર્શન કરી લઈએ। કિરણભાઈ આવી જાઓ કે કિરણભાઈ આવ્યા છે દર્શન કરી। અરે સર ડુસકાબાનું મંદિર, ડુસકાબાનું મંદિર છે, જોઈ લો મિત્રો। જો શ્રીફળ સોલાય છે ગાઈસ। આપણે પહેલાં ચડાવી દેવું શ્રીફળ, પછી આપણે દર્શન કરીશું ડુસકાબાના। જોઈ લો કિરણભાઈ શ્રીફળ સોળું છે। ગાઈસ મારી વીઆઈ નું કાર્ડ છે ગાઈસ, તો ટાવર નથી આવતા। કેટલા ગોળા છે તમે જુઓ, જોરદાર પરસો છે। તો મિત્રો તમારે પણ આવવું હોય તો સતલાસના તાલુકાના એક અડોલ ગામમાં અરે બોખરા ઉપર મંદિર છે મસ્ત સરસ યાર। હજી મંદિરનું કામ ચાલુ છે, જુઓ આ બધું વાળો બનાવે છે, હમણાં નવું બનાવ્યું છે આરે બધું। પાણીની પણ ફૂલ સગવડ છે વાયકણ યાર। તો તમારે યાર વાયકણ આવવું હોય તો તમે આવી શકો છો, મસ્ત છે લોકેશન સારું છે। તો ચલો આપણે હવે તમે બધા ડુસકાબાના દર્શન કર્યા, મેં પણ યાર કરી દઈએ। દર્શન કરીને હું તમને એક યાર કૂવો, હજી કૂવાનું પાણી તમને બતાવું। તો એ કણ લગભગ ખાસો વર્ષ જૂનો છે કૂવો, જે આ ડુસકાબાને એમ કે પરસો જે આલેલો છે એનો લાઈવ પ્રૂફ છે યાર। તો હાલ પણ એરે પાણી મોજૂદ છે અને એમની જ છે એરે પાણી છે ને વધે છે પણ ઘટતું નહીં। તો હું તમને તો ગાઈસ આપણે જઈએ હવે, જે હું તમને કૂવો કહેતો હતો એ બતાવું। અને આરે યાર છે ને અહીંયા નવું યાર મંદિર બનાવ્યું છે આરે, એમ કે નવું થળું છે। જૂનું થળું તો તમને હું બતાવું। જે આ ઉપર બોખરો દેખાય છે ને તમને, આ જે મેન બોખરો દેખાય ને મોટો એ રહ્યો, એકણ યાર એના નેચે ડુસકાબાનું મંદિર હતું, એટલે કે થળું મેન થળું ત્યાં છે એવાનું। અને હવે કણ યાર છે ને દારૂ ને બધું અમુક વસ્તુ બધું એમ કે સળે છે ડુસકાબાનું, જે પણ માનતા એમ કે સ્વીકાર કરે છે મહારાજ। અને બધા લોકો આવીએ છીએ, ઘણા બધા યાર બહારથી લોકો આવશે હોય કણ। તો મિત્રો આપણે હું તમને બતાવું, આપણે હોય નેચે યાર કૂવો છે આપણે, હું જોઈ લે આપણે હવે તમને હું નેચે જઈને બતાવું। એ આખો મંદિરનું કામ યાર હોય કણ જોવા, પાણી હોયથી આ કૂવામાંથી લઈને અને એ આખો મંદિરનું કામ કર્યું છે। પણ તો છતાં પણ પાણી હજી એથી એટલે છે આમ
તો જોઈ લો મિત્રો, આપણે આવી ગયા હવે કૂવો. આ તો પહેલાં યાર ડાયરેક્ટ આવો પથ્થર હતો અને આવું કોકરેજવાળું જ હતું. આરે હવે બનાવ્યું, હજી ટાઈમ નહીં થયો, પણ જો આરે મોય નાખી અને પાણી કાઢે છે, કારણ કે મંદિરનું કામ ચાલુ છે. એના કારણે હજી પાણી જોઈ લો તમે, આટલા શી પાણી છે ને, પેલો પથ્થર તમને દેખાય ને એથી ઉપર આવે છે, પણ નેચું નહીં થતું, એ પથ્થરથી નેચું નહીં થતું. જોઈ લો તમે, આપણે યાર પાણી પણ કાઢી દે. અને આ બોખરો એટલો બધો ઉપર ઊંચો છે ને કે કોઈ કે જ ના કે યાર વૈકણ પાણી પણ છતાં પણ આ દુષ્કાબાના પ્રતાપથી યાર પાણી યાર હાલ અને હાલ મોજૂદ છે. પીવાલાયક પાણી હોય છે, ચોખ્ખું પીવાલાયક પાણી છે અને આપણે પી પણ લેવું. ચલો લાવ ભાઈ યાર, મને યાર થોડી તરસ લાગી જઈ છે ભાઈ, તો અમે યાર થોડુંક પાણી પી લઈએ અને પાણી પી લઈએ. મધમાખી ઘણી આવી જઈ હોય તો સટકી ના જાય નકા ઉજાડી દેશે કિલ્લાનું જગ્યા. મને યાર કશું નહીં થતું. જો અરે પહેલાં ડોલકી મેલી હતી, અરે યાર પહેલાં છે ને આપણે ડોલકી ચલાવતા ને એટલે પાણી વૈકણ આવી જશે, પણ હવે ડોલકી બગડી જઈ છે. આવો પાણી કાઢો. હા, તમે પાણી કાઢો. તો ગાઈસ અમે યાર પાણી કાઢી દે. કિરણભાઈ વિડીયો ઉતારે, લાવો ગાઈસ જલ્દીથી. हाँ गाइस, गाइस एक मिनट इधर देखो अभी मैंने स्टार्ट नहीं किया है, और जरा सब्र करो. तो दोस्त संजय भाई पानी काढ़ी रहा है कुआમાંથી. ये पानी તમે લાગો છો થાકી ગયા છો, आपको जल्दी काढ़ो पानी. ये गंदा होगा पानी, लेकिन नहीं, आप देख सकते हो पानी को पीने लायक पानी है, सरकार तो मारता है. अब संजय भाई पानी पिएंगे. गाइस તમે પણ એકવાર આવો, મુલાકાત લો. એકદમ યાર આવું યાર એસી જેવું પાણી, આવું નાળાનું પીએ ને પાણી ખાલી ખાઈ જાય એવું છે ને યાર. મસ્ત પાણી છે અને એકદમ પ્યોર છે અને મીઠું પણ છે. તો મિત્રો આપણે યાર અરે મસ્ત જોવાલાયક છે, તો તમે યાર વૈકણ એક દાડો આવો ને અનુભવ લ્યો. સારું છે, લોકેશન પણ સારું છે. તો ચલો હવે આપણો પાણી પી દઈએ પહેલાં. તમે વિડીયો પકડો, મારે પાણી પીવાનું છે. જોઈ લો કિરણભાઈ પાણી પીવું છે. મોટું તો મારો ગુના કરતો. તો મિત્રો આપણો વિડીયો આજનો આટલો સુધી જ, કારણ કે યાર બહુ મોટો થઈ ગયો છે. તો આપણે મળીએ બીજા નેક્સ્ટ બ્લોગમાં. તો બધાને બાય બાય, જય માતાજી, જય ડુચકાવીર, જય મા મેળી. તો મળીએ આપણે બીજા નેક્સ્ટ બ્લોગમાં.